નમસ્કાર મિત્રો, ઘણી ખરી વખત આપણે ઔદ્યોગિક એકમો છે એની શું પરિસ્થિતિ છે એને લઈને આપણે ચર્ચા કરી છીએ. ત્યારે આજે પણ એક યુવા ઉદ્યોગપતિ સાથે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ કે હાલની ઉદ્યોગની પરિસ્થિતિ શું છે અને આવનારો સમય ઉદ્યોગો માટે કેવો છે. કારણ કે આપણે સૌ જાણીએ છીએ કે વૈશ્વિક મહામારી કોરોનાએ તમામ ક્ષેત્રને ધમરોળી નાખ્યું છે. ત્યારે ફરીથી ઉદ્યોગો કેવી રીતે બેઠા થઈ શકે, ત્યારે યુવા ઉદ્યોગપતિ કશ્યપભાઈ સુવાગ્યાત્યાના કે જે ફ્લોટેક પંપના ઓનર પણ છે, આપણે એમની સાથે સીધી આપણે વાતચીત કરીશું ને જાણીશું એમનું મંતવ્ય શું છે. કશ્યપભાઈ, પહેલા તો આપનો ખૂબ ખૂબ આભાર કે આપ અમારા અબ તકના સ્ટુડિયો પર આવ્યા. પહેલો પ્રશ્ન મારે આપને પૂછવો છે, કોવિડ પહેલા આપણા ઉદ્યોગોની શું પરિસ્થિતિ જોવા મળતી હતી? એકચ્યુઅલી ઉદ્યોગોમાં એવું હોય છે કે દરેક વર્ષ સરખું નથી હોતું. ક્યારેક રિક્વાયરમેન્ટ સારી હોવાને લીધે તેજી હોય છે, ક્યારેક બધા બિઝનેસ મધ્યમ હોય છે, ક્યારેક લો ચાલે છે. તો કોવિડ પહેલાંનું જે વર્ષ છે ને એ સમગ્ર રાજકોટની અને મશીન લાઇનની, મેટલ લાઇનની તમામ ઇન્ડસ્ટ્રી માટે થોડુંક બિલો એવરેજ રહ્યું છે. કે એ કુદરતી સિચ્યુએશન છે કે કોઈ પણ ધંધો હોય એમાં દર વર્ષે તેજી ના હોય, એ પરિસ્થિતિથી અન્ય કોઈ એમાં કારણ નહોતું. પણ જે 2000 ફાઇનાન્શિયલ 19-20નું જે વર્ષ હતું તે ઓલ ઓવર બધાના જે દર વર્ષે એવરેજ વર્ષ હોવું જોઈએ એના કરતાં થોડું 10% થી 20% ડાઉન હતું. કોવિડ બાદ એટલે કે કોવિડના સમયમાં જ્યારથી કોરોના ભારતમાં આવ્યું માર્ચ મહિનાથી, ત્યારથી ઉદ્યોગોની પરિસ્થિતિ કેવી જોઈ રહ્યા છો આપ? કોવિડ સિચ્યુએશનની વાત કરીએ તો માર્ચ જ્યારથી આપણે ભારતમાં લોકડાઉન લાગ્યું ત્યારથી એપ્રિલ અને મે આ 2 મહિના તો એવું કહી શકાય કે 2 થી 3% બિઝનેસ જ ચાલ્યા છે. બાકી 95% થી પણ વધારે બિઝનેસ શટડાઉન હતા. અધરવાઇઝ 10 થી 20% કેપેસિટીએ ચાલ્યા છે. તો ત્યાર પછી ફ્રોમ ધ એન્ડ ઓફ મે એટલે જૂન મહિનાથી થોડું ઘણું ટ્રેક ઉપર આવતું જાય છે આપણું અર્થતંત્ર અને ઇન્ડસ્ટ્રીઓ. પણ આમ છતાં આ જે સિચ્યુએશન છે એમાં મધ્યમ વર્ગને ઘણો બધો ઇફેક્ટ આવી છે. તેના લીધે કે જે જરૂરિયાત વગરની વસ્તુઓ છે, જે એન્ટરટેનમેન્ટ, જે કમ્ફર્ટ, જે સુવિધાલાયક વસ્તુઓ છે, જે અધરવાઇઝ કે જે સેવાકીય ધંધાઓ છે જેમ કે ટુરિઝમ છે, હોટલ બિઝનેસ છે, બરાબર છે, એમાં ઘણી બધી ઇફેક્ટ જોવા મળી છે કે એ બધા ઉદ્યોગો 50% થી પણ ઓછી કેપેસિટીએ ચાલી રહ્યા છે. લિક્વિડિટીનો ની સ્થિતિ અત્યારના શું છે આપણા ઉદ્યોગોની વાત કરીએ તો? લિક્વિડિટીની પણ વાત કરીએ તો લિક્વિડિટી થોડી લો છે. ખાસ કરીને આપણે એગ્રીકલ્ચરમાંથી આપણી ભારતની ઇકોનોમીની લિક્વિડિટી જનરેટ થતી હોય છે. તો આ લોકડાઉન અને કોરોનાના સિચ્યુએશનને લીધે ઘણા બધા એગ્રીકલ્ચર સેક્ટરમાં હજી લિક્વિડિટી નથી આવી, એના લીધે ઉદ્યોગોમાં પણ જોવા નથી મળી રહી. પ્લસ લોકો નવું સાહસ કરવા માગતા નથી અને કોઈ નવું કાંઈ વેન્ચર કરવા નથી માગતા, એટલા માટે લિક્વિડિટી થોડી લો કહી શકાય. કશ્યપભાઈ, આપ તો ઉદ્યોગપતિ છો, શું માનો છો આ કોરોના પછી પણ ઉદ્યોગને સંપૂર્ણ રીતે બેઠું થવા કે ફ્લેક્સિબલ થવા માટે હજુ કેટલો સમય લાગશે? જ્યાં સુધી અમે જોઈ રહ્યા છીએ ઇન્ડસ્ટ્રીઓમાં કે દિવાળી પછી સિચ્યુએશન સારી આવી શકે છે. જેમ કે જૂન અને જુલાઈ મહિના હતી એના કરતાં અત્યારે થોડી સારી કહી શકાય એવી છે. ઓટોમોબાઈલ્સ છે, મેટલ ક્ષેત્રે છે, પંપ ક્ષેત્રે છે, એમાં તો સારી એવી રિક્વાયરમેન્ટ આવી રહી છે ઓલરેડી. પણ હજી જે કોરોનાનો પીક સમય આપણે ભારતમાં કહી શકાય તો કે આવ્યો નથી એવું લાગી રહ્યું છે. તો એવું કહી શકાય કે દિવાળી પછી થોડી પરિસ્થિતિ હજી સુધરવી જોઈએ અને આવનારું ફાઇનાન્શિયલ યર છે 1 એપ્રિલ 2021 પછી ત્યાર સુધીમાં નોર્મલ જે રીતે ચાલતું હતું તે થઈ જવું જોઈએ એવી અમે અત્યારે એક્સપેક્ટેશન રાખીએ છીએ અને એવું દેખાઈ રહ્યું છે. કશ્યપભાઈ, બીજો પ્રશ્ન એ પણ સામે આજે આપણે જે લિક્વિડિટીનો મેં આપને પ્રશ્ન પૂછ્યો, પરંતુ કોઈ પણ ઉદ્યોગ માટે ફિનાન્સ સૌથી મોટું પરિબળ હોય છે અને કરોડરજ્જુ પણ માનવામાં આવે છે. ત્યારે હાલના ઉદ્યોગમાં ફિનાન્સની સ્થિતિ કેવી છે? આમ જોઈએ તો ઉદ્યોગોને એકાદ વર્ષ કદાચ કોઈ પણ પરિસ્થિતિને કારણે નુકસાની આવે કે સમજો એ સારી રીતે ના ચાલી શકે તો 1 વર્ષ સુધી જનરલી વાંધો નથી આવતો હતો. કારણ કે જે કંપનીઓ જૂની છે કોરોનાની સિચ્યુએશનમાં એ ખાસ જોવાનું છે કે જે યુનિટો, જે કોઈ પણ એક પેઢી છે, કંપની છે,
એ 10 વર્ષ અથવા એનાથી વધારે સમયથી ચાલી રહી છે એમને ઓછામાં ઓછી તકલીફ પડે છે. અચ્છા. પણ જે લોકો શરૂઆત જ હજી કરી રહ્યા હતા અથવા તો શરૂઆત 1 વર્ષથી કરી હતી એ લોકોને ભારે તકલીફ પડી છે કોરોનાને લીધે. એમના પાસે લિક્વિડિટી હોતી નથી, ફંડ્સનો પણ ઘણો બધો પ્રોબ્લેમ હોય છે, ઘણું બધું ડેબિટ એની ઉપર હોય છે. તો એવા ઉદ્યોગો માટે આ એક ખૂબ જ કપરો સમય કહી શકાય. सॉल्व करना है 20 सेकंड में। मैडम इतना जल्दी कैसे होगा? तो सीखो वरना उस जैसे बन जाओगे होपलेस। तुम इतने इंटेलिजेंट हो तो कॉम्पिटिटिव एग्जाम क्यों नहीं देते? जब क्वालिटी हो साथ तो कंपटीशन क्यों? केवीज़ेड नमकीन एंड वेफर्स। કોઈ પણ ઉદ્યોગમાં લેબરનું પણ એટલું જ મહત્વ છે, કેમ કે મેન્યુફેક્ચરિંગ યુનિટ હોય કોઈ પણ હોય એમાં લેબરોની સ્થિતિ જે રીતે પરપ્રાંતીય મજૂરોએ હિજરત કરી, શું પરિસ્થિતિ હાલ જોવા મળે છે ઉદ્યોગોમાં? પણ અત્યારની પરિસ્થિતિ પ્રમાણે લેબરો આમાં ફાયદામાં રહ્યા છે કે દરેક ઉદ્યોગમાં લેબરનો જે કોસ્ટ હોય છે અથવા તો જેમનો જે પગાર હોય છે એ વધારી દેવામાં આવ્યો છે. ઉદ્યોગોને લેબરની જરૂર છે, ત્યારે જે લેબર કામ કરી રહી છે એમના માટે આ સમય સારો આવે કહી શકાય. પણ જે ઉદ્યોગો માત્ર આઉટ સ્ટેટના અમુક રાજ્યોના જ લેબર ઉપર ડિપેન્ડ હતી, જે ઇન્ડસ્ટ્રી, એમને હજી પ્રોડક્શન કેપેસિટીએ પહોંચવામાં સમય લાગશે કે એમને આસાનીથી લેબર મળી રહ્યું નથી. અને ગમે તેવા પ્રયત્નો છતાં એમના આગળ બીજા કોઈ સ્કોપ નથી કે એ જે લેબર બીજા પોતાના વતન જઈ રહી છે એ બધી પાછી આવે ત્યાં સુધી એમના પ્રોડક્શન કેપેસિટીએ પહોંચવું મુશ્કેલ છે. કશ્યપભાઈ, ફ્લોટેક પંપની જો વાત કરવામાં આવે એક્ઝેક્ટલી, તો ફ્લોટેક પંપ કયા વિઝનથી ચાલુ કરવામાં આવ્યું? તો પહેલા તો મને બેઝિક ત્યાંથી માહિતી આપો. ફ્લોટેક પંપ છે એ અમે 1991માં જેટ પંપની શરૂઆતથી અમે કરી હતી પ્રોડક્ટથી. અને ત્યારે એ વિઝનથી કરવામાં આવ્યું હતું કે ફ્લોટેક પંપના જે ફાઉન્ડર રહ્યા છે એ પણ બધા ખેડૂત પુત્રો છે, તો સારામાં સારી વસ્તુ આપવી અને સારામાં સારી ક્વોલિટી આપવી, એ સિદ્ધાંતથી ચાલુ કરવામાં આવ્યું હતું. ત્યાર પછી જેમ સમય બદલાતો ગયો એ રીતે અમે પ્રોડક્ટ નવી લાવતા ગયા છીએ માર્કેટમાં. 1998થી અમે સબમર્સિબલ પંપ લાવ્યા. પછી 1998થી લઈ અને આજે 2020 સુધી અમે સારામાં સારી જે ભારતમાં વપરાતી રેન્જ કહી શકાય સબમર્સિબલની, 3 ઇંચના બોરથી 9 ઇંચના બોર સુધીની, એ અમે બનાવી રહ્યા છીએ ઇન હાઉસ પ્રોડક્શન. કોઈ પણ વસ્તુ અમે બહારથી ઇમ્પોર્ટ કરી અને અહીંયા વેચતા નથી. તમામ વસ્તુ અમારા ઇન હાઉસ પ્લાન્ટમાં જ બને છે. અને હાલમાં અમે સોલાર પંપમાં ભારતમાં સૌપ્રથમ ISI માર્ક મેળવ્યો છે, એનું અમને ગર્વ છે કે હવે આગળ અમારું જે એક્સપાન્શનનું પ્લાનિંગ છે એ સોલાર પંપ અને એક્સપોર્ટ ઉપર વધારે ફોકસ છે. કારણ કે આપણે ભારતીય લોકો છીએ થોડા માર્કેટિંગમાં કાચા હોઈએ છીએ કે આપણે જ્યારે આપણને ભારતમાં જ સ્કોપ માત્ર દેખાયા કરે તો એ વસ્તુ ઉદ્યોગને એટલી બધી આગળ ના લઈ જઈ શકે. તો સાથે એ ભારતમાં તો જોવો જ જોઈએ, પણ આખી દુનિયાનો જોવો જોઈએ કે દુનિયામાં બીજે બધે જે વસ્તુ ચાલે છે એ કેમ આપણે ન બનાવી શકીએ. તો અમે હાલમાં જ એકચ્યુઅલી આ લોકડાઉન પહેલાં એક્સપોર્ટના પંપ માટે અને સોલારના પંપ માટેનું એક નવું સેટઅપ આખું ખરીદ્યું છે. એનું ડેવલપમેન્ટ ઓલમોસ્ટ હવે થઈ જવા આવ્યું છે. તો અમારું પણ ફોકસ છે કે જેમ ચાઇના આખા વર્લ્ડમાં એક્સપોર્ટ કરે છે કે કોઈ પણ કન્ટ્રી લો ત્યાં ચાઇનાનો કોઈ પણ પ્રોડક્ટ છે એ હોય જ, તમને જોવા મળે જ, એવું અમારું પણ વિઝન છે કે અમારું પ્રોડક્ટ પણ સમગ્ર વર્લ્ડમાં જાય. કશ્યપભાઈ, આપ આપણા જે ફેમિલી બિઝનેસ સાથે જોડાયા, કયા વિઝનથી આપ જોડાયા છો અને આપનું વિઝન આવનારા સમયમાં શું છે ખાસ? તો એકચ્યુઅલી આમ જોઈએ તો દરેક માણસની ફરજ છે કે જે એમનો ફેમિલી બિઝનેસ છે એ આગળ સારી રીતે ગ્રોથ કરે અને સારી રીતે ચલાવવું એ દરેકની ફરજ હોય છે. કારણ કે આપણા જ માતા પિતા દાદાએ જે બિઝનેસ ઊભો કર્યો છે, ઘણી બધી પરિસ્થિતિઓને પહોંચીને ઘણા બધા પ્રયત્નોથી અને ઘણું બધું વેઠીને એમને એક સ્ટેન્ડ લાવ્યું હોય અને તમારા હાથમાં એક તૈયાર પ્લેટફોર્મ મૂક્યું હોય, તો દરેક નવી પેઢીની ફરજ બને છે કે એમના વડવાઓએ જે પ્લેટફોર્મ તૈયાર કર્યું એમાં હવે ગ્લોબલ લેવલે કેવી રીતે લઈ જઈ શકાય એ વિઝન હોવું જોઈએ. અને અમારું પણ વિઝન એ જ છે કે જે મારા દાદા કરી શકતા હતા એણે એટલું કરી અને મારા પપ્પાના હાથમાં સોંપ્યું. જે આપણા પપ્પાએ કર્યું છે એ અને જેટલું કરી શકતા હતા એટલું આપણા હાથમાં સોંપ્યું છે.
હવે યુગ છે એ સ્પીડનો છે, બરાબર. તો હવે તમે સ્પીડથી, સ્કેલથી અને એ રીતે આગળ વધવું જોઈએ કે એક સારો એવો ગ્રોથ, અનેક ગણો ગ્રોથ હોવો જોઈએ. હવે આપણે વૈશ્વિક પરિપ્રેક્ષ્યની વાત કરીએ અને કોવિડમાં અત્યારે જે ઇન્ડસ્ટ્રીને જે નુકસાની પહોંચી છે તે અંતર્ગત આપણે જો વાત કરીએ તો શું લાગે છે કશ્યપભાઈ, સરકારે જે મદદ કરી, જે 20 લાખ કરોડ રૂપિયાનું જે સ્ટિમ્યુલસ પેકેજ છે ઉદ્યોગોના હિત માટે કે MSME સેક્ટર માટે આપ્યું છે, એનાથી ઉદ્યોગોને કઈ રીતે ફાયદો પહોંચ્યો છે? સરકારનું જે પેકેજ છે એમાં જે લોકો નવો ઉદ્યોગ સ્થાપવા માંગે છે એમના માટે સારા એવા બેનિફિટ છે, જેમ કે ઇન્ટરેસ્ટ સબસિડી છે, કેપિટલ સબસિડી છે, એમાં થોડો વધારો કરવામાં આવ્યો છે. યસ. પ્લસ રાજ્યની સરકાર પણ આસાનીથી એમને ઇલેક્ટ્રિસિટીથી માંડીને જે NOC હોય એ ઝડપથી પ્રોવાઈડ કરાવી રહી છે. પણ જે બિઝનેસ ઓલરેડી ચાલી રહ્યા છે વર્ષોથી એમને કાંઈ એમના માટે કોઈ ખાસ બેનિફિટ આ પેકેજમાં નથી. જે છે તે માત્ર નવા ડેવલપમેન્ટ માટે અને નવા ઉદ્યોગ માટે છે. ત્યારે પ્રશ્ન સામે એ પણ છે ને કશ્યપભાઈ કે જે જૂના જે ઉદ્યોગો છે, જે 10 વર્ષથી વધારેનો સમય જેને પસાર કર્યો હોય, તે સૌથી વધુ અર્થતંત્ર એટલે કે આપણી ઇકોનોમીમાં બેનિફિશિયલ સૌથી વધારે હોય છે. ત્યારે એને કઈ રીતે બેનિફિટ કે એના તેમના ફાયદા આપવા જોઈએ, તે માટે સરકારે શું કરવું જોઈએ? આપના શું સુઝાવો હોઈ શકે આ બાબતે? જ્યાં સુધી આખા વિશ્વનું ટેક્સનું માળખું મેં જોયેલું છે અને ઘણા બધા દેશો પણ જોયેલા છે, તો ભારતની ટેક્સની સિસ્ટમમાં થોડો સુધારો કરવાની જરૂર છે કે હજી આસાની કેવી રીતે રહી શકે, હજી સ્પીડ કેવી રીતે થઈ શકે. ઓકે. કે સ્પીડથી ટેક્સ કંપની ભરે, એ જે રિફંડ લેવાનો હોય છે ટેક્સ એ પણ એકદમ ઝડપથી આવી જાય, એની ખાસ જરૂર છે. સાથે સાથે લેબર કોસ્ટ ને તે બધું આપણે ગણતરીમાં લઈએ તો ભારતનું એ પ્રમાણે છે કે આપણે આખા વિશ્વને કમ્પીટ તો કરી જ શકીએ છીએ. અત્યારે ઇલેક્ટ્રિસિટી છે, રોડ રસ્તા છે, એમનો એટલો ખાસ પ્રશ્ન નથી, પણ ઘણીવાર એવું થાય છે કે અમુક પ્રદૂષણ, અમુક વેસ્ટ મેનેજમેન્ટ અને રોડ મેનેજમેન્ટમાં સરકાર ઘણી કાચી છે હજી. કે જે રીતે રેસિડેન્શિયલ એરિયામાં ચોખ્ખાઈ અને સુવિધાઓ હોય છે એવી ઇન્ડસ્ટ્રીને પણ મળવી જોઈએ. એ ભેદભાવ ન હોવો જોઈએ કે ઇન્ડસ્ટ્રીના રસ્તાઓ ગમે તેવા ચાલશે, ખાલી રેસિડેન્શિયલ રસ્તાઓ છે એ જ સારા કરવામાં આવે. તો અમુક ઉદ્યોગોને એવી સુવિધાઓ આપવામાં આવે તો આપણે વિશ્વના અમુક કન્ટ્રીના ક્લાયન્ટોને આકર્ષી શકીએ, જ્યારે આપણું ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલું ડેવલપ હોય. તો આના ઉપર ખાસ ભાર દેવાની જરૂર છે. સરકારે જૂના ઉદ્યોગોને કોઈ ડાયરેક્ટ સહાય આપવાની જરૂર નથી. ઉદ્યોગો પોતાની જાતે ડેવલપમેન્ટ કરી શકે છે. બસ એને સામાન્ય સુવિધાઓ જો પૂરી પાડવામાં આવે તો પછી દરેક માણસની પોતાની જ ફરજ બને છે કે એને કઈ રીતે પ્રગતિ કરવી. આપણે કોઈ પણ અન્ય દેશોની વાત કરીએ અને ભારતની તુલના કરીએ તો બીજા બધા દેશો ટેકનોલોજીના અપગ્રેડેશનમાં સૌથી વધુ માને છે. જેમ કે આપણે મિડલ ઈસ્ટ કહીએ, ચાઇના કહીએ, અમેરિકા કહીએ, વી આર નોટ ટોકિંગ અબાઉટ રાઇટ નાઉ ઓફ યુરોપ, પરંતુ એની સરખામણીમાં આપણું ભારત દેશ અને ભારત દેશના ઉદ્યોગો, શું માનો છો કશ્યપભાઈ કે આપણે ટેકનોલોજી અપગ્રેડેશનમાં કેટલા અવેર છીએ, કેટલા જાગૃત છીએ? ટેકનોલોજી અપગ્રેડેશનની વાત કરીએ તો હજી આપણે ઘણું બધું એમાં ખેડવાનું બાકી છે. આપણે હજી એમાં ઘણા બધા બેઝિક લેવલે છીએ. એમનું એક કારણ છે કે આપણી એજ્યુકેશન સિસ્ટમ, આપણી એજ્યુકેશનમાં રિસર્ચનો ભાર આપવામાં નથી આવતો. વેરી ટ્રુ. બરાબર છે. એ ભારતની એક પ્રગતિનું સૌથી મોટો અવરોધ છે કે જ્યાં સુધી નવા ઇનોવેશન, નવા રિસર્ચ એમને ભાર આપવામાં નહીં આવે અને એ પણ સ્કૂલ ટાઈમથી જ, ત્યાં સુધી આપણે અહીંયા નવી જે વર્લ્ડ લેવલે ઇનોવેશન થવા જોઈએ અને જે કોઈ પણ પ્રોડક્ટો એવી બને કે જે સૌથી પહેલાં ભારત લાવે, તો ત્યાં સુધી શક્ય નથી લાગતું. એના માટે સરકારે બસ આ જ કરવું જોઈએ. એક ઇનોવેશન અને સંશોધનો માટે છે ને અલગથી ફંડ હોવું જોઈએ, એમને ફંડ્સ મળવું જોઈએ. જે લોકો સારા સંશોધનો કરે છે એમને પ્રોત્સાહન મળવું જોઈએ. તો આપણે ઇન્ડસ્ટ્રીઓમાં ઘણું બધું અપગ્રેડેશન લાવી શકીએ. આ સાથે સાથે ભારતની ઇન્ડસ્ટ્રીઓને માસ પ્રોડક્શન ગોલની જરૂર છે કે આપણે અહીંયા જે પ્રોડક્શન છે એના કરતાં ચાઇના છે, ઇટલી છે, અમેરિકા છે, જર્મની છે, ત્યાં ઘણું માસમાં પ્રોડક્શન થાય છે, જાપાન છે. તો એ માસ પ્રોડક્શન એક મેન્ટાલિટીમાં જવું પડશે. જ્યાં સુધી પ્રોડક્ટનું વોલ્યુમ નહીં હોય ત્યાં સુધી હાઈ લેવલનું ઓટોમેશન અને હાઈ લેવલનું અપગ્રેડેશન શક્ય નથી. આપણે જે જવાબ આપ્યો એમાં જ મારે આપને એક પ્રશ્ન પૂછ્યો છે કે આપણે કીધું કે પ્રોડક્શન જે છે એને વધારવું જોઈએ કેમ કે ગ્લોબલ ઇશ્યુઝ અત્યારના ઘણા ખરા છે,
પણ આપણી પાસે હજી એ સક્ષમતા નથી. ક્યાંક ને ક્યાંક આપણા ઉદ્યોગકારો જે છે શું કામ હ્યુજ સ્કેલમાં પ્રોડક્શન નથી કરતા, એ પણ એક મુખ્ય પ્રશ્ન છે. આપણે ટેકનોલોજીની વાત કરી, પણ બીજા કયા કારણો હોઈ શકે કશ્યપભાઈ કે આપણે માસ પ્રોડક્શનમાં હજી આગળ નથી વધી શકતા? કારણ કે આપણી પાસે કેપેબિલિટી છે, આપણી પાસે આવડત છે, સ્કિલ છે, તમામ વસ્તુ છે, તેમ છતાં શું કામ નહીં? માસ પ્રોડક્શનમાં ખૂબ આગળ મશીન લાઇનમાં નથી વધી શકતા. એના 2-3 કારણો છે. એક, ભારત અલગ ટાઈપનું સ્ટાન્ડર્ડ યુઝ કરે છે. દરેક વસ્તુ ભારતમાં અલગ ટાઈપની હોય છે, પછી વિદેશમાં અલગ ટાઈપની હોય છે. તો કોઈ પણ મેન્યુફેક્ચરરે બંને ટાઈપનું સેટઅપ ઊભું કરવું પડે છે, બંને ટાઈપની ડિઝાઇન કરવી પડે છે. જો ગ્લોબલ સ્ટાન્ડર્ડ અપનાવી લેવામાં આવે કોઈ પણ પ્રોડક્ટમાં તો એક્સપોર્ટ કરવું સરળ રહે છે. જો એક્સપોર્ટ ઉપર ફોકસ કરવામાં આવે તો જ માસ પ્રોડક્શનમાં તમે જઈ શકો છો. કારણ કે એક જ દેશમાં તમે બહુ મોટો માર્કેટ શેર લેવાની ટ્રાય કરો તો એ બહુ ડિફિકલ્ટ પડે છે. પણ જ્યારે તમારું એક સ્ટેન્ડ તમારા કન્ટ્રીમાં બની ગયું છે, હવે તમારે વર્લ્ડ લેવલે તમારે એક્સપોર્ટ કરો તો તમે એમાં બહુ માસ જનરેટ કરી શકો છો. તો આ બાબતે એ ખાસ કહેવાનું કે ગ્લોબલ સ્ટાન્ડર્ડની પ્રોડક્ટો બનાવવી, પ્લસ ગ્લોબલ લેવલે માર્કેટિંગની ટીમ ઊભી કરવી, ગ્લોબલ લેવલે પ્રેઝન્સ કરવી, એ એક ટાસ્કમાં આપણે ઘણા કાચા પડીએ છીએ, એટલે આપણે માસ પ્રોડક્શને નથી પહોંચી શકતા. પણ જ્યાં સુધી કોઈ પણ ઇન્ડસ્ટ્રી 50% મિનિમમ એક્સપોર્ટનો ગોલ નહીં રાખે ત્યાં સુધી માસ પ્રોડક્શનમાં પહોંચવું ઘણું મુશ્કેલ બની શકે છે. કશ્યપભાઈ, કોઈ પણ ઉદ્યોગ માટે આપણે ડિસ્ટ્રીબ્યુશન ચેન પણ એટલી જ મહત્વની કડી હોય છે, સાથોસાથ ટ્રાન્સપોર્ટેશન. શું માનો છો, હાલના ઉદ્યોગોની સ્થિતિને ધ્યાને લઈ ડિસ્ટ્રીબ્યુશન ચેનને ટ્રાન્સપોર્ટેશન વ્યવસ્થા ખોળવાઈ છે કે કેમ, અને આવનારો સમય કેવો હજુ? સારી ડિસ્ટ્રીબ્યુશન ચેનલમાં સૌથી મોટો અવરોધ થાય છે પેમેન્ટની સિસ્ટમ. ઘણી બધી વાર કંપનીઓ પેમેન્ટને લીધે ફસાતી હોય છે. એ તો એમના માટે બહુ કડક કાયદા હોવા જરૂરી છે કે સારી ડિસ્ટ્રીબ્યુશન ચેનલ બનાવવા માટે ટ્રસ્ટ એક બહુ ઇમ્પોર્ટન્ટ ભાગ ભજવતો હોય છે. ત્યારે પેમેન્ટના કાયદાઓ એકદમ કડક હોવા જોઈએ તો તમે એક ફેથફુલ અને એક સારી ચેનલ ગોઠવી શકો. પ્લસ સાથે સાથે ટ્રાન્સપોર્ટની સુવિધાઓ પ્રાઇવેટ સારી છે, પણ હજી સ્પીડ થઈ શકે અને હજી સ્મૂથ ફ્લોમાં થઈ શકે એવા ઘણું બધું એમાં આપણે એ ક્ષેત્રે કામ કરવાનું ટ્રાન્સપોર્ટમાં બાકી ગણી શકાય. હજી ઉદ્યોગોને લઈ જે ઇન્કમટેક્સ અને જે જીએસટીના મુદ્દાઓ દર વખતે સામે આવે છે કે ઉદ્યોગકારોને ઘણો ખરો અસંતોષ છે ટેક્સ સ્લેબમાં કે કોઈ પણ બાબતે. શું માનવું છે આપનું, અને સરકારે કઈ રીતે આમાં ચેન્જીસ લાવવા જોઈએ? ખરેખર તો મોટાભાગના ઉદ્યોગકારો છે એ 30%ના સ્લેબમાં, અપર સ્લેબમાં આવતા હોય છે. પણ એમની સામે આપણે બધાને ખબર જ છે કે એમને કોઈ પણ સરકાર તરફથી એક્સ્ટ્રા સુવિધા આપવામાં આવતી નથી. યસ. અને જે લોકો બિલકુલ ટેક્સ નથી ભરતા એમને ઘર બેઠા સહાય આપવામાં આવે છે. હા, ગરીબોને સહાય જરૂરી છે, પણ સાથે સાથે જે પોતાની કમાણીનો 3/3 ભાગ સરકારને ટેક્સ ચૂકવે છે તો એને એ પ્રમાણેના બેનિફિટ હોવા જોઈએ. એમને સરકારી કચેરીઓમાં એમને આગળ સ્થાન મળવું જોઈએ, એમના કામ ઝડપથી થવા જોઈએ. પ્લસ એક સારો ટેક્સ ભરનાર વ્યક્તિ એટલું તો એટલીસ્ટ ઈચ્છે છે કે એમને રોડ, રસ્તા, પાણી છે, ઇલેક્ટ્રિસિટી છે એ પ્રોપર મળે અને એકદમ સ્વચ્છ આપણું એરિયા હોય તો એટલી સરકાર આગળ એક્સપેક્ટેશન રાખી શકે. પણ એ મળતી નથી. એના કારણે પણ અમુક યુથ છે એ વિદેશ તરફ પ્રયાણ કરી રહ્યું છે. તો એમાં સરકારે ગંભીરતાથી વિચારવું જોઈએ. આપણા વડાપ્રધાન મોદી સાહેબ જે રીતે આત્મનિર્ભર અભિયાન, આત્મનિર્ભર ભારતની જે રીતે વાત કરી છે, શું માનો છો હજી કેટલો સમય આપણા ભારતના ઉદ્યોગોને આત્મનિર્ભર થવા માટે? ભારતના ઉદ્યોગો માટે આત્મનિર્ભર થવું મુશ્કેલ નથી. આપણી આગળ આટલી બધી પોપ્યુલેશન છે, આપણી આગળ એરિયા છે, આપણી આગળ સ્ત્રોતો છે. તો આત્મનિર્ભર બનવા માટે ખાસ કંઈ વધારાની વસ્તુની જરૂર નથી. બસ 2-3 વસ્તુ જ છે કે કોઈ પણ પ્રોડક્ટ જે બહારથી ઇમ્પોર્ટ થઈ રહી છે એમના બદલે એ ભારતમાં બને એના માટે સરકારી નીતિ ખાસ જવાબદાર હોય છે. તો સરકારે એવી નીતિઓ ઘડવી જોઈએ કે જે પ્રોડક્ટ હજી બહારથી વધારે પ્રમાણમાં ઇમ્પોર્ટ થઈ રહી છે તે ભારતમાં ને ભારતમાં બને. પ્લસ સાથે સાથે આત્મનિર્ભર બનવા માટે ખાસ જરૂરી એ છે કે લોકો આગળ સારું એજ્યુકેશન હોય, સારી સિસ્ટમ હોય અને એક ધ્યેય હોય સારું કરવાનો, અને એક હાર્ડવર્કિંગ મેન્ટાલિટી હોય. તો આત્મનિર્ભર બનવા માટે ભારતમાં કોઈ પણ પ્રોબ્લેમ છે એવું ખાસ કહી શકાય નહીં. કશ્યપભાઈ, જે રીતે કોવિડ બાદ વિશ્વના જે દેશો અને ચાઇના વચ્ચેના જે
કહી શકાય કે જે વ્યાપારિક જે સંબંધો છે તેમાં ઘણા ખરા પ્રશ્નો ઊભા થયા છે અને જેનો સીધો ફાયદો આપણને ભારતને પણ થયો છે. પણ શું જે વૈશ્વિક માંગને પહોંચી વળવા માટે હાલ ભારત સક્ષમ છે કે કેમ, શું માનો છો આપ? અમુક ક્ષેત્રોમાં પહોંચી શકે એમ છે, પણ હજી 80% ક્ષેત્રો એવા છે કે એમાં આપણે ચાઇનાની કમ્પેરમાં આપણે પહોંચી ના શકીએ. નથી આપણી આગળ એવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, નથી આપણી આગળ એવી સિસ્ટમ, કે નથી આપણે એવું પ્રોફેશનલિઝમ કે આપણે ઈ લેવલે પહોંચી શકીએ. પણ અત્યારથી જ જો ગંભીરતાથી લઈ અને શરૂઆત કરવામાં આવે અને એમાં હાર્ડવર્ક કરવામાં આવે તો 100% પહોંચી શકાય એમ છે. ભારતની દરેક પ્રોડક્ટની ક્વોલિટી સારી છે. દરેક વિશ્વના દેશો સ્વીકારે છે કે ચાઇનીઝ વસ્તુ કરતાં ઇન્ડિયન વસ્તુ છે એની ક્વોલિટી સારી છે. True. આ મેં પોતે અનુભવેલું છે. જો એ લોકો આપણી ક્વોલિટી ઉપર બિલીવ કરે છે તો હવે આપણે જરૂર છે સારી વર્કમેનશીપની અને એક સારી સિસ્ટમની અને એક પ્રોડક્શનની કેપેસિટીની, કે આપણે ચાઇનીઝ પ્રોડક્ટને આપણે ટક્કર લઈ શકીએ. તો આ ક્ષેત્રે ઘણો બધો સ્કોપ છે. ચાઇનાની ઇકોનોમી આપ બધા જાણીએ છીએ કે આપણા કરતાં 6 ગણી કહી શકાય ઓલમોસ્ટ એટલી છે. તો હજી ભારત જો આમાં પ્રયાસો કરે તો વિશ્વના ઘણા બધા દેશો એવા છે કે જે ચાઇના કરતાં ભારતને વધારે મહત્ત્વ આપી અને ભારતીય પ્રોડક્ટને વધારે પ્રોત્સાહન આપવા તૈયાર છે. તો આના માટે ખાસ દરેકે વિચારવું જોઈએ અને જે કંઈ પણ પોતાના ક્ષેત્રે થઈ શકે તે કરવું જોઈએ. બીજી વસ્તુ એ કે આત્મનિર્ભર થવા માટે આપે જેમ જણાવ્યું કે આપણા જે ભારતના ઉદ્યોગો છે તે સક્ષમ છે, વાત સાચી, પરંતુ ક્યાંક ને ક્યાંક ગવર્મેન્ટે પણ એવા ઇન્સેન્ટિવ્સ આપવાની જરૂરિયાત આપને નથી લાગતી કે જેનાથી આપણા ભારતના ઉદ્યોગો આત્મનિર્ભર થવા માટે પ્રેરિત થાય? હા, એના માટે ખાસ ગવર્મેન્ટે એક્સપોર્ટ કરનારા યુનિટ અને એક્સપોર્ટની વેલ્યુ ઉપર ખાસ બેનિફિટ આપવાની જરૂર છે. પ્લસ સાથે સાથે એમના યુનિટોમાં ને કેવી રીતે વિકાસ થઈ શકે એમના માટે સરકારે એમની રજૂઆતો અમુક સાંભળવી જોઈએ અને અમુક જાતના જે સરકારી લાઇઝનિંગ અને જે ખર્ચાઓ અત્યારે અનહદ રીતે વધી ગયા છે એમને ઘટાડવાની ખાસ જરૂર છે. તો એક સારો એવો સપોર્ટ ઉદ્યોગોને મળી રહે. હાલ ભારત માટે સૌથી મોટી ચેલેન્જ શું છે કશ્યપભાઈ, વૈશ્વિક સ્તર ઉપર ઔદ્યોગિક સ્તરમાં આગળ આવવા માટે? ભારત આગળ સૌથી મોટી ચેલેન્જ કહી શકાય તો એક માઇન્ડસેટ છે આપણું ભારતનું. ખાસ આપણે અહીંયા કંપનીને એક લેવલ પર પહોંચાડીએ અને બહુ આપણે સંતોષી જીવના માણસો છીએ કે આપણે સંતોષ થઈ જાય કે હવે ઘણું કરી લીધું. પણ સાચું તો ખેડવાનું પછી જ હોય છે કે આપણે ઈ લેવલનું વિચારી જ નથી શકતા કે આપણે જ્યાં છીએ એના કરતાં તો હજી ઘણું બધું આગળ જઈ શકાય એમ છે. તો એક માનસિકતા જે છે આપણી એ ખાસ આમાં મહત્વનો ભાગ ભજવી રહી છે. ચાઇનાના લોકો એટલા બધા એગ્રેસિવ છે માર્કેટિંગમાં, પ્રોડક્શનમાં, વર્ક કરવામાં, અને એ લોકોનો ધ્યેય છે કે આપણે આ લેવલ સુધી પહોંચવું. એટલા માટે એ લોકો પહોંચી શક્યા છે. આપણે પણ અહીંયા અનેક એવી વસ્તુઓ રાજકોટમાંથી જોઈ અને મેં ગુજરાતમાં પણ જોઈ છે કે ખૂબ સારી સારી વસ્તુઓ બનાવનારા લોકો છે અને ખૂબ નાની જગ્યામાં ઓછા ફાઇનાન્સના સેટઅપે એ સારી વસ્તુઓ બનાવતા હોય છે ક્વોલિટી પ્રોડક્ટ. પણ એ લોકોને વેચવાનું વિઝન નથી અને એ લોકોને આગળ વધવાનું, મોટું થવાનું વિઝન નથી. એટલા માટે એ લોકો આગળ નથી વધી શકતા. તો મારે ખાસ કહેવાનું એ કે ભારતને એમના માટે ભારત એક એવો દેશ છે જ્યાં સરળતાથી તમે કોઈ પણ નવી કંપની શરૂ કરી શકો છો, સરળતાથી તમને માણસો મળી રહે છે. ગુજરાત જેવા ડેવલપ રાજ્યોમાં તો સરળતાથી ઇલેક્ટ્રિસિટી મળી રહે છે અને બીજી સુવિધાઓ પણ સરળ છે, સરળ પ્રક્રિયા છે અન્ય રાજ્યો કરતાં. તો હવે તો માણસના હાથમાં છે, કોઈ પણ કે જે પોતે કરવા જઈ રહ્યા છે, જે પોતે બિઝનેસ કરે છે, એમને કેવી રીતે આગળ વધારવો. તો એમના માટે ખાસ તો માઇન્ડસેટ જોઈએ કે આપણે કયા લેવલે પહોંચવું છે. सॉल्व करना है 20 सेकंड में। मैडम इतना जल्दी कैसे होगा? तो सीखो, वरना उस जैसे बन जाओगे होपलेस। तुम इतने इंटेलिजेंट हो तो कॉम्पिटिटिव एग्जाम क्यों नहीं देते? जब क्वालिटी हो साथ तो कंपटीशन क्यों? Keviza Namkeen and Wafers. કશ્યપભાઈ, એક્સપોર્ટ અને ઇમ્પોર્ટ, વાત હવે એવી પણ આંકડા અત્યારના આવે છે, એમાં એવું પણ આવ્યું છે કે અત્યારના ભારત એક્સપોર્ટ કરવામાં ખૂબ આગળ આવી રહ્યું છે, સામે ઇમ્પોર્ટ ઘટ્યું છે.
ત્યારે ગવર્મેન્ટે ઇમ્પોર્ટ ઘટે અને એક્સપોર્ટ વધે એના માટેના કયા પ્રકારના પ્રયાસો કરવા જોઈએ ને કયા પ્રકારની આર્થિક સહાય આપવી જોઈએ? કે એક્સપોર્ટ ઇન્સેન્ટિવ પણ અત્યારે ઉદ્યોગોને આપવામાં આવી રહ્યા છે, તેમાં કંઈ વધારો થવો જોઈએ કે કેમ? શું માનો છો આપ? એમાં ખાસ આપણે એક્સપોર્ટને જો આપણે પ્રાધાન્ય આપવું હોય તો એક્સપોર્ટ કરનારા યુનિટો ઉપર થોડો ટેક્સમાં બેનિફિટ હોવો જોઈએ, કે જે યુનિટ જે પર્સન્ટેજ ટોટલ ટર્નઓવરને એક્સપોર્ટ કરે છે એ પ્રમાણે થોડા ગવર્મેન્ટના બેનિફિટ હોવા જોઈએ. અને જે પ્રોડક્ટ ભારતમાં સરળતાથી બની રહી છે ઓલરેડી, એ વસ્તુ બહારથી ઇમ્પોર્ટ ના થાય એના માટે સરકારે ખાસ ગંભીરતાથી ધ્યાન લેવું જોઈએ. કારણ કે ઘણા બધા ઉદ્યોગો એવા છે કે જે ચાઇનાના એના પ્રાઇસ કોમ્પિટિશન અને એના લીધે આગળ જ નથી આવી શકતા. ત્યારે ગવર્મેન્ટ જો ઈ પ્રોડક્ટ ઉપર ઇમ્પોર્ટ ડ્યુટી વધારે અને ઈ પ્રોડક્ટ ભારતમાં વધારે બને એવી એમાં કોશિશ કરવામાં આવે ને એટલું પ્રાધાન્ય આપવામાં આવે તો ઘણું બધું હજી ઇમ્પોર્ટ ઘટાડી શકાય અને એક્સપોર્ટ વધારી શકાય એમ છે. કશ્યપભાઈ, આપણું જે યુવાધન જે છે એ ખમીર બનતું છે, આપણે સૌ જાણીએ છીએ અને વિશ્વ પણ એનાથી પરિચિત છે. પરંતુ કોવિડ બાદ અને જે સરકારની નીતિને ધ્યાને લઈ જે નવા ઉદ્યોગકારોનો જે વેગ કોવિડ પહેલા જે જોવા મળતો હતો, શું આપ માનો છો કે હજી એ જે છે એ યથાવત રહેશે કે એમાં ક્યાંક ઘટાડો આવશે? એમાં 2 વર્ષ સુધી ઘટાડો આવશે એવું અમને લાગી રહ્યું છે. કારણ કે આ સિચ્યુએશનમાં કોઈ પર્ટિક્યુલર સ્કોપ છે કે ભાઈ આ સિચ્યુએશનમાં ખૂબ સારું ચાલે એમ છે તો તેવા ઉદ્યોગો નવા બની શકે છે, પણ આ સિવાય કોઈ નવા વેન્ચર કરવા નથી માંગતું. એટલા માટે જ માર્કેટમાં આપણે જોઈએ તો રિયલ એસ્ટેટમાં તેજી દેખાઈ રહી છે, જે કોઈને આશા નહોતી કે કોરોનાની સિચ્યુએશન પછી રિયલ એસ્ટેટમાં તેજી આવશે. સાચી વાત છે. પણ એનું સૌથી પાછળનું મુખ્ય કારણ એ છે કે લોકો ઉદ્યોગોમાં અત્યારે 2 વર્ષ સુધી નવું કાંઈ ઇન્વેસ્ટમેન્ટ કરવા નથી માંગતા, એટલે લોકો રિયલ એસ્ટેટ પાછળ ઇન્વેસ્ટમેન્ટ થઈ રહ્યું છે. પ્લસ શેર માર્કેટમાં પણ ઇન્વેસ્ટમેન્ટ તમે વાંચતા જોતા જ હશો કે ઘણું બધું વધ્યું છે. જી. તો અત્યારનું સિચ્યુએશન જોતા 1.5 થી 2 વર્ષ સુધી નવા કોઈ પણ સાહસો કરવા એ થોડા એમાં ઘણો બધો ઘટાડો આવી શકે. કશ્યપભાઈ, એક મુદ્દો એ પણ છે ને કે સામે ઇન્ડસ્ટ્રીયલ લેન્ડ છે એના રેટ પણ એટલા જ વધી રહ્યા છે. ફોર એન એક્ઝામ્પલ વાત કરીએ સાપર વેરાવળની, તો સાપર વેરાવળમાં અત્યારના બહુ જૂજ જ હવે એવી જગ્યાઓ છે કે જેના ઉપર ઇન્ડસ્ટ્રીયલ પ્લાન્ટ સ્થાપિત થઈ શકે. શું કારણ? અને એની જ સામે અત્યારે આપણે વાત કરીએ કુવાડવાની, તો ત્યાં ઘણી ખરી હજી વેકન્ટ લેન્ડ પડેલી છે, તો એનું કઈ રીતે યુટિલાઇઝેશન થઈ શકે તે વિશે થોડી માહિતી આપો. આમના માટે ખાસ જરૂર છે કે જે રીતે ઇન્ડસ્ટ્રીયલ લેન્ડના ભાવ વધી રહ્યા છે તો એમાં નાની અને મીડિયમ સ્કેલ ઇન્ડસ્ટ્રીને બહુ જ ડિફિકલ્ટ થઈ રહ્યું છે કે કોઈ પણ નવું ઉદ્યોગ સ્થાપી શકે. સાથે સાથે ગવર્મેન્ટ પોતે જે GIDCઓ બહાર પાડી રહી છે એ બહુ જ લિમિટેડ એરિયા છે. તો આના માટે સરકારે ખાસ કામ કરવાની જરૂર છે કે બંને એટલા વધારે ઉદ્યોગના ઝોન પાડવામાં આવે, ઇન્ડસ્ટ્રીયલ પાર્ક બનાવવામાં આવે, GIDC નવી સ્થાપવામાં આવે, તો લોકોને જો સામાન્ય રેટે જમીન મળી રહેશે તો એ લોકો એટલું ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં વધારે ઇન્વેસ્ટ કરશે અને જેટલું ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સારું ઇન્વેસ્ટમેન્ટ કરશે એટલો એ સારો પ્રોડક્ટનો ગ્રોથ કરી શકશે. તો આમના માટે ખાસ ગવર્મેન્ટની જોગવાઈ હોવી જોઈએ. નવા ઉદ્યોગકારોને અને યંગ ઉદ્યોગકારોને છે ને ગવર્મેન્ટના ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં અને GIDCમાં જગ્યાઓ મળવી જોઈએ, જેનાથી એ સરળતાથી નવો બિઝનેસ શરૂ કરી શકે. હા ભાઈ કશ્યપભાઈ, એક છેલ્લો પ્રશ્ન આપણી ચર્ચાને લઈને મારે આપને પૂછવો છે. બેંકોનો કેવો સપોર્ટ આપણા ઉદ્યોગોને મળી રહ્યો છે અને આપ શું અપેક્ષા રાખો છો કે હજુ કઈ રીતે બેંક ઉદ્યોગકારોને સપોર્ટ કરી શકે કે એમને સહાય કરી શકે? આમ તો અમે જોઈએ છીએ તો બેંકનો સપોર્ટ ઘણો સારો છે, કારણ કે આપણે અહીંયા ઘણી બધી સરકારી અને પ્રાઇવેટ બેંકો અત્યારે ઉદ્યોગોને સારું એવું મહત્ત્વ આપી રહી છે. તો બેંકો તરફથી ઓલરેડી સારો સપોર્ટ છે જ દરેક ઉદ્યોગકારોને કે હવે લોનની પ્રક્રિયા સરળ છે, પ્લસ ઓછા મોર્ગેજે તમને સારી લોન પણ અવેલેબલ થઈ રહી છે. પણ બેંકો તરફથી હજી સારી સર્વિસ આપવામાં આવે ને થોડી લોનની પ્રક્રિયા ઝડપથી બનાવવામાં આવે તો થોડો બેનિફિટ થઈ શકે. બાકી ઓલ ઓવર જોઈએ તો બેંકનો સપોર્ટ કોઈ પણ ઉદ્યોગોને માટે સારો જ છે. કશ્યપભાઈ, છેલ્લો પ્રશ્ન, આપનો શું સંદેશ હશે આજના યુવા ઉદ્યોગકારોને? અને એક સાથોસાથ કે આપ સરકારને શું અપીલ કરશો કે ઉદ્યોગોને ફરીથી ધમધમતું કરવા માટે તેમના શું પગલાં હોવા જોઈએ? જેટલા પણ યુથ ઉદ્યોગકારો છે એમને મારે ખાસ એ કહેવાનું, જે મેં પહેલાં ઇન્ટરવ્યૂમાં આગળ પણ વાત કરી, કે તમને એક તૈયાર પ્લેટફોર્મ જો મળ્યું છે તમારા ફેમિલી બિઝનેસમાં, અથવા તમે કંઈ નવું જ ડેવલપમેન્ટ સ્થાપિત કરવા જઈ રહ્યા છો,
તો આ યુગ છે એ સુવર્ણ યુગ છે પ્રગતિનો, કારણ કે ભારત હજી ડેવલપિંગ ઇકોનોમી છે. આ ટાઈમમાં જો તમે સારું એવું ગ્રોથ કરી શકો અથવા તો નવું એવું ડેવલપમેન્ટ કરી શકો તો તમારું ફ્યુચર ખૂબ જ બ્રાઇટ છે. જ્યારે ઇકોનોમી ગ્રોથ કરતી હોય છે ત્યારે કોઈ પણ બિઝનેસને ગ્રોથ કરવા માટે તમારે જરૂરિયાત કરતાં વધારે મહેનતની જરૂર નથી રહેતી. પણ જે ઇકોનોમી સ્ટેબલ છે ત્યાં તમે એકવાર માર્ક કરજો કે ત્યાં બિઝનેસ કરવો ખૂબ જ ડિફિકલ્ટ હોય છે. સાવ સાચી વાત. આપણે ભારતમાં દરેક પ્રોડક્ટની ડિમાન્ડ વધી રહી છે અને ચાઇનાથી ઇમ્પોર્ટ ઘટી રહી છે, ત્યારે દરેકનું ખાસ એ વિઝન હોવું જોઈએ કે આપણે એ સમયમાં અત્યારે ઊભા છીએ કે જ્યાં ડેવલપમેન્ટની ખૂબ જ તકો છે. તો આ તકને ઝડપી લેવી જોઈએ અને જેટલું પણ આપણે ભણ્યા છીએ, આપણા જે સંસ્કારો છે, આપણી જે મહેનત કરવાની વૃત્તિ છે, એમાં અથાગ મહેનત અને સમજણથી આપણે જો એમાં આગળ વધવામાં આવે તો સારું એવો પ્રગતિ દરેક આજના યુવા વર્ગ છે એ કરી શકશે. કશ્યપભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર કે આપ અમારા અબ તકના સ્ટુડિયો પર આવીને જે હાલની ઉદ્યોગની શું સ્થિતિ છે અને આપણા જે યુવા ઉદ્યોગકારો છે તમે એને જે રીતે મોટિવેટ કર્યા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો મિત્રો, કશ્યપભાઈએ ખૂબ સારી વાત કરી, હકારાત્મક અભિગમ દાખવીને સ્પષ્ટપણે જણાવ્યું કે આજનો જે યુવા વર્ગ છે કે જે ઉદ્યોગમાં આગળ આવી રહ્યા છે તેમના માટે આ સુવર્ણકાળ છે, કારણ કે ભારત ડેવલપિંગ ઇકોનોમી છે, જેથી તેમનું જે મહેનત કરવાનું જો પ્રમાણ જે છે એમાં જો વધારો કરે તો તેમને સફળતા પણ તેઓ આંકી શકે છે. ત્યારે આવા જ એક નવા વિષય સાથે ફરીથી અમે આપની સમક્ષ પ્રસ્તુત થશું. ત્યાં સુધી મને રજા આપો અને જોતા રહો અબ તક. નમસ્કાર. આવા જ અવનવા વિડીયોઝ માટે અબ તકની ચેનલને સબસ્ક્રાઇબ, લાઇક અને શેર કરતા ના ભૂલશો. આ જ રીતે જોડાયેલા રહો અબ તક સાથે. ધન્યવાદ.